હર હર મહાદેવ. આજની વાર્તા છે અડગ વિશ્વાસની. અમદાવાદ નજીકના એક નાનકડા ગામમાં રવિ નામનો એક યુવક રહેતો હતો. ઘર પર કર્જ, ધંધામાં નુકસાન, મનમાં તણાવ અને આંખોમાં નિરાશા. એક દિવસ તેની દાદીએ કહ્યું, બેટા, સોમવાર મહાદેવનો દિવસ છે. સાચા દિલથી ઓમ નમઃ શિવાય બોલ, બધું સારું થઈ જશે. રવિએ નક્કી કર્યું, હવે વિશ્વાસથી પ્રયત્ન કરવો જ છે. પ્રથમ સોમવાર. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યો, ઠંડા પાણીથી સ્નાન કર્યું, હાથમાં બેલપત્ર લીધું, શિવલિંગ પર દૂધ અને જળથી અભિષેક કર્યો. આંખો બંધ, હાથ જોડેલા અને એક જ પ્રાર્થના, હે ભોળેનાથ, હવે તમે જ મારી નૈયા પાર લગાવો. તે દિવસે બહાર કંઈ બદલાયું નહીં, પણ અંદર શાંતિ ઉતરી ગઈ. બીજો સોમવાર. ફરી વ્રત, ફરી અભિષેક, ફરી ઓમ નમઃ શિવાયનો જાપ. અચાનક મંદિરમાં એક અજાણ્યો માણસ મળ્યો. કામ જોઈએ છે? રવિ આશ્ચર્યમાં પડી ગયો. તે વ્યક્તિએ પોતાની દુકાનમાં નોકરી આપી. રવિએ મહેનત કરી, ઈમાનદારી રાખી. દુકાનનો ધંધો વધી ગયો, માલિક ખુશ થયા અને રવિને ભાગીદારી આપી દીધી. ઘરનું કર્જ ઉતરી ગયું, ઘરમાં ખુશીઓ પાછી આવી ગઈ. રવિએ આકાશ તરફ જોઈને કહ્યું, હે મહાદેવ, વિશ્વાસ રાખનારને તમે ક્યારેય નિરાશ કરતા નથી. આ વાર્તાનો સંદેશ શું છે? સોમવારનું વ્રત માત્ર ઉપવાસ નથી, એ છે વિશ્વાસ, એ છે સમર્પણ, એ છે ધીરજ. સાચા દિલથી ભક્તિ કરશો તો મહાદેવ તમારી કિસ્મત લખી દેશે. બોલો હર હર મહાદેવ.